एक शब्द तो पथ लंबाई અને બીજો શબ્દ હતો સ્થાનાંતર। પદાર્થ એક સ્થાન પરથી બીજા સ્થાન પર જાય છે તો કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ અને બે સ્થાન વચ્ચેનું સુરેખ અંતર, બે સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર એને સ્થાનાંતર કહેવાય। પણ હવે પદાર્થ પોતાનું સ્થાન બદલે છે तो आपणे बात करी थी कि पदार्थ पोतानुं स्थान बीजा कोई पदार्थनी सापेक्षे अथवा तो समयनी सापेक्षे बदले तो तेने गति कहेवाय। एटले अहींया बे अंतरनी वात आई, एक पथ लंबाईनी वात आई अने बीजुं स्थानांतरनी वात आई। तो आ बंने समयनी सापेक्षे बदलाय तो नवी आपणने बीजी बे भौतिक राशि मळशे ते जोईए। ओके, सरेराश झड़प। पदार्थे कापेलू कुल अंतर अने ते माटे लागतो समयगाळो, आ गुणोत्तर ने सरेराश झड़प कहेवामां आवे छे। तेवी ज रीते सरेराश वेग पदार्थे करेला कुल स्थानांतर अने ते माटे लागता समयगाळा ना गुणोत्तर ने सरेराश वेग कहेवामां आवे छे। એટલે અહીંયા બે શબ્દ તો છે ઝડપ અને વેગ, પણ બંનેમાં એક શબ્દ પાછો કોમન છે, સરેરાશ। આ સરેરાશ એટલે શું સમજો કે તમે તમારા ઘરેથી સુરત જવા નીકળો છો, તમને તમારા ઘરેથી સુરત જતા ધારો કે 1 કલાક લાગે છે। હવે તમે તમારા ઘરેથી ગાડીની ગતિની શરૂઆત કરો છો અને સુરત પહોંચો છો, તે દરમિયાન તમારી ગાડીની ઝડપ 0 પણ હશે, વધારે પણ હશે, ઓછી પણ થઈ હશે, બહુ ઓછી પણ થઈ હશે, બહુ વધી પણ ગઈ હશે। આ બધી જ ઝડપોનો સરેરાશ જે આવશે તે આપણને અહીં મળશે। बराबर है। हवे तमे तमारा घरेथी सूरत जवा निकली गया छो अने वच्चे कोईक समय गाड़ीना स्पीडोमीटर में जुओ छो तो ए जे स्पीड छे ए सरेराश झड़प नथी। ए शुं छे पछी वात करीए। बराबर है। आपणे सरेराश झड़प अने वेगनी वात करीए। धारी लईए आ बंनेनी अंदर बधुं सरखुं छे, खाली आपणे आमां अंतर अंतर बोलीए छे, आमां स्थानांतर बोलीए छे, आटलो फरक छे। बराबर। धारो के t = 0 समय पदार्थ x स्थान पर छे अने t समय पदार्थ x2 स्थान पर है। આપણે આવું કહીએ t समय x स्थान पर है અને t + डेल्टा t समय पदार्थ x + डेल्टा x अंतरे है। એટલે સમજી લઈએ કે 1 વાગે હું ઘરે છું
અને 1 ને 5 મિનિટે આ ડેલ્ટા ટી એટલે 1 વાગ્યા પછીની સમયગાળો 5 મિનિટ આપણે ધ્યાનમાં લીધી. 1 ને 5 મિનિટે હું ક્યાં છું? તો કે મારા ઘરથી અમુક અંતરે કાપીને છું. ઓકે, તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ડેલ્ટા એક્સ હોય તો સરેરાશ ઝડપની વ્યાખ્યા પરથી સરેરાશ ઝડપ એને આપણે આવી રીતે લખીશું. આ એનો સિમ્બોલ છે. સરેરાશ માટે આપણે 12 પણ લખીએ છીએ. 12 ખબર હશે, 12 મધ્યક માટે આપણે 12 લખીએ છીએ. તો આગામી થિયરીમાં સદિશ રાશિ આવવાની છે, તો સદિશ માટે આપણે આવું તીર દોરવાના છે. તો પછી આવું થોડુંક ખરાબ જેવું લાગશે, પણ આવું લખે તો સારું લાગશે. એટલે અત્યારથી જ આપણે આ સિમ્બોલ લઈને ચાલીએ છીએ. બરાબર છે? એટલે સરેરાશ માટેનો સિમ્બોલ છે ઝડપ છે, ઇઝ ઇક્વલ ટુ કાપેલું કુલ અંતર ડેલ્ટા એક્સ, તે માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી છે. આ ડેલ્ટા એક્સ એટલે શું? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. ડેલ્ટા ટી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. સમજાઈ ગયું? એટલે સરેરાશ ઝડપ શું દર્શાવે છે? તો કે પ્રારંભિક સમયે પદાર્થનું સ્થાન અને અંતિમ સમયે પદાર્થનું સ્થાન શું છે તે દર્શાવે છે. વચ્ચેના સમયે પદાર્થ ક્યાં હતો, વચ્ચેના સમયે પદાર્થનું સ્થાન શું છે, એની કોઈ જ માહિતી સરેરાશ ઝડપ પરથી મળતી નથી. ઓકે, તો મારે વચ્ચેના કોઈ સમયે પદાર્થનું સ્થાન, વચ્ચેના કોઈ સમયે પદાર્થની ઝડપ શોધવી હોય તો શું કરવાનું? એની માટે એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે અત્યારે હું અહીંયા ઊભો છું. બરાબર? ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે હું અહીંયા છું. ટી પ્લસ ડેલ્ટા ટી સમયે હું અહીંયા છું. બરાબર છે? હવે આ સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પહોંચવા માટેનો સમયગાળો ડેલ્ટા એક્સ છે. હવે આ સમયગાળો ઓછો ને ઓછો આપીએ તો પદાર્થનું સ્થાન આ બે બિંદુની વચ્ચે કોઈ જગ્યા પર મળે. બીજું એક્ઝામ્પલ આપો. સમજો કે 1 વાગે તમે ઘરે છો, 2 વાગે તમે સુરત છો. પ્રશ્ન એવો આવ્યો કે 1:30 વાગે તમે ક્યાં હતા, 1:30 વાગે તમારી ઝડપ કેટલી હતી, આ શોધવું હોય તો શું કરવું પડે? તો કે ઝડપ શોધવા માટે આપણી પાસે 2 સમય તો જોઈએ જ. તો આપણે પદાર્થને એટલે કે આપણને પોતાનું સ્થાન બદલવા માટે 1 કલાક આપ્યો. એટલા માટે આપણને સ્પષ્ટપણે એવું નક્કી નહીં કરી શકાતું કે 1:30 વાગે હું ક્યાં હોઈશ. તો આપણે શું કરવાનું? સમયગાળો ઓછો આપવાનો. એટલે 1 કલાક 60 મિનિટના બદલે હું 50 મિનિટ આપું તો પછી એવું કહેવાય ને કે હું ઘરેથી કામરેજની વચ્ચે કોઈક જગ્યા પર હતો. ઓકે, થોડું નક્કી થયું. હવે 50ની જગ્યા પર 40 મિનિટ આપું તો હું ઘરેથી કિમની વચ્ચે કોઈ જગ્યા પર હતો. હજુ થોડું સ્પષ્ટતા આવી. હવે આપણે એવું કરીએ, 1:35 હું ક્યાં હતો અને 1:25 હું ક્યાં હતો, 2 સ્થાન મળી ગયા. તો આપણને 2 સ્થાનમાં એવું મળે કે પહેલો બ્રિજ અને બીજા બ્રિજની વચ્ચે કોઈક જગ્યા પર હતો. થાય કે નહીં? આવું વાત સમજાય છે? જેમ જેમ પદાર્થને પોતાનું સ્થાન બદલવા માટે સમયગાળો ઓછો ને ઓછો આપતા જઈએ તેમ પદાર્થનું સ્થાન વધારે સ્પષ્ટ રીતે મેળવી શકાય છે. હવે પ્રશ્ન એ થયો
કે સમયગાળો ઓછો કેટલો આપવો અને કેવી રીતે આપવો. તો ગણિતમાં આ મેથડ છે, આ એક પદ્ધતિ છે જેનું નામ છે લક્ષ, અંગ્રેજીમાં કહેવાય છે લિમિટ. ગણિતમાં આ આખું એક ચેપ્ટર છે. ઓકે, તો લિમિટ લેવું પડે. તો સરેરાશ ઝડપનો પ્રશ્ન શું હતો? તે માત્ર પ્રારંભિક અને અંતિમ સમયની જ માહિતી આપે છે. વચ્ચેના કોઈ સમયે પદાર્થ ક્યાં હશે તેની માહિતી મળતી નથી. તો તે માટે શું કરવાનું? તે માટે પદાર્થને પોતાનું સ્થાન બદલવા માટે સમયગાળો ઓછો આપવો જોઈએ. જેમ સમયગાળો ઓછો ને ઓછો આપતા જઈશું તેમ પદાર્થનું સ્થાન વધુ ચોક્કસ થતું જાય છે. હવે પ્રશ્ન એ થાય કે સમયગાળો કેટલો સૂક્ષ્મ આપવાનો? તો ગણિતનું જે ચેપ્ટર છે જેનું નામ છે લક્ષ, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આટલો આપવાનો. લિમિટ એટલે નહીં કહેતા આપણે તું તારી લિમિટમાં રહે, તું તારી હદમાં રહે. આ લિમિટ ડેલ્ટા ટી, અહીંથી અહીં આ સમયગાળો લિમિટ. આ ડેલ્ટા ટી કેવો છે? ટેન્ડ્સ ટુ 0. અને શું વંચાય? ટેન્ડ્સ ટુ 0. બરાબર. હવે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એનો મતલબ શું? ડેલ્ટા ટી લગભગ 0 છે પણ 0 નથી. ડેલ્ટા ટી લગભગ 0 છે પણ 0 નથી. બરાબર. હવે ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? ડેલ્ટા ટી લગભગ 0 છે પણ 0 નથી. એ 1 સેકન્ડ પણ હોઈ શકે, 1 મિલી સેકન્ડ પણ હોઈ શકે, 1 માઇક્રો સેકન્ડ પણ હોઈ શકે, કંઈક હશે, 0 નહીં હોય. ઓકે, તો આપણે આ સમીકરણમાં લિમિટ લઈએ તો શું થાય? તો પહેલાં તો આ સરેરાશ વસ્તુ નીકળી જાય, v ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી, આવું લખવાનું. હવે લિમિટ લઈને પાછી લિમિટ કાઢી નાખતા. આ લિમિટ કાઢી નાખીએ તો આ જે ડેલ્ટા છે એને ડી તરીકે લખાય, એટલે dx ભાગ્યા dt. આ જે ઝડપ મળે એને તાત્ક્ષણિક ઝડપ કહે છે. આને શું કહેવાય? તાત્ક્ષણિક ઝડપ, જે તે સમયે ઝડપ. 1:30 વાગે મારી ઝડપ કેટલી હતી? તો કે આટલી હતી. તો 1:30 વાગે મારી ઝડપ આટલી હતી એનો મતલબ કે 1:30 વાગે હું ક્યાં હતો તે પણ આપણને મળી જાય છે. એટલે તાત્ક્ષણિક ઝડપ એ જે તે સમયે પદાર્થની ઝડપ દર્શાવે છે. આ જે સમીકરણ છે આને શું વંચાય? અંતરનું સમયની સાપેક્ષે વિકલન. આ ડી ભાગ્યા ડીટી એ વિકલન છે. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કહેવામાં આવે છે. બરાબર. અંતરનું સમયની સાપેક્ષે વિકલન લઈએ તો તાત્ક્ષણિક ઝડપ મળે. હવે તાત્ક્ષણિક ઝડપને આપણે તાત્ક્ષણિક ઝડપ નહીં બોલીએ, ખાલી ઝડપ બોલીશું. ખાલી ઝડપ એટલે તાત્ક્ષણિક ઝડપ. સરેરાશ માટે આપણે સરેરાશ બોલીશું. તાત્ક્ષણિક ઝડપ માટે તાત્ક્ષણિક નહીં બોલીએ, ખાલી ઝડપ.
બાકીનું સમજી જવાનું. ઓકે, તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન લઈએ તો ઝડપ મળે. તો ઝડપની વ્યાખ્યા આપણે આપવી હોય તો આ એક વ્યાખ્યા થઈ ગઈ. બીજી વ્યાખ્યા આ રીતે લેવાય: પદાર્થના અંતરમાં થતા ફેરફારના સમય દરને ઝડપ કહે છે. પદાર્થના અંતરમાં થતા ફેરફારના સમય દરને ઝડપ કહેવામાં આવે છે. સમય દર માટે સમય પણ ના લખો ને તો પણ ચાલે, આવું પણ ચાલે. પદાર્થના અંતરમાં થતા ફેરફારના દરને સમય માટે સમય દર નહીં લખો તો ચાલે, ખાલી દર એનો મતલબ સમય દર જ આવે. બીજા કોઈકની સાપેક્ષે બદલાતું હોય તો તે તમારે લખવાનું. બરાબર છે? પછી કોઈ વખત જોઈશું આપણે. તો પદાર્થમાં અંતરમાં થતા ફેરફારના સમય દરને ઝડપ કહેવાય. બીજું આ પ્રમાણે પણ કહી શકાય: પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. આવું પણ કહી શકાય: અંતર અને સમયના ગુણોત્તરને ઝડપ કહેવામાં આવે છે. તો આમાંથી કોઈ પણ વ્યાખ્યા ચાલે, કોઈ પણ વ્યાખ્યા ચાલે, પણ યાદ બધી જ રાખવાની, કારણ કે બધું જ કામનું છે. બરાબર છે? હવે ઝડપનો એકમ શું થશે? ઝડપનો એકમ અંતર મીટર, સમય એટલે સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ, અને પારિમાણિક સૂત્ર m0L1T-1 થાય. ઓકે, સમજાઈ ગયું આટલું? બરાબર છે? એટલે સરેરાશ ઝડપમાં જે જગ્યા પર અંતર છે તે જગ્યા પર જો સ્થાનાંતર મૂકી દઉં તો મને સરેરાશ વેગની થિયરી મળી જાય. જો આ રીતે સરેરાશ વેગની વાત કરીએ છીએ. હવે ધારો કે ટી સમયે પદાર્થ x1 બરાબર x સ્થાન પર છે, ટી પ્લસ ડેલ્ટા ટી સમયે પદાર્થ x2 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ ડેલ્ટા x સ્થાન પર છે. તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ હોય તો સરેરાશ વેગની વ્યાખ્યા પરથી આવું આવશે: સરેરાશ વેગ એ પ્રારંભિક અને અંતિમ સમયની જ માહિતી આપે છે. વચ્ચેના કોઈ સમયે પદાર્થનું સ્થાનાંતર મળતું. નવો ટોપિક છે પ્રવેગ. આપણે ઘરેથી બહાર જવા નીકળીએ ગાડી લઈને, તો આપણી ગાડીની સૌથી પહેલી ઝડપ અથવા તો ગાડીનો સૌથી પહેલો વેગ કયો હોય? કયો હોય? 0. ગાડી ઊભેલી હોય પહેલાં, સીધી વાત છે. એવું થોડું કે ચાલુ કરો એટલે ગાડી ભાગવા માંડે. ઊભેલી હોય 0. પછી ધીમે ધીમે વધે. આનો મતલબ શું થાય છે? વેગમાં અથવા તો ઝડપમાં ફેરફાર થાય છે. તેવી જ રીતે ગાડી ચાલતી હોય કમ્પ્લેટ, આરામથી ગાડી આપણે ભગાવતા હોય, અને અચાનક રસ્તામાં કૂતરું આવી જાય તો શું કરો તમે? ઉછળી દો એમ કરીને બ્રેક મારીએ. બ્રેક મારો એટલે શું થાય? ઝડપ ધીમે ધીમે ઘટે.
આ બંને કિસ્સામાં ઝડપમાં ફેરફાર થાય છે. આ ઝડપનો ફેરફાર સમયની સાપેક્ષે થાય છે. આથી આ જે રાશિ છે આ રાશિને પ્રવેગ કહેવામાં આવે છે. ઓકે, તો આની અંદર પણ બે ટોપિક આવશે, સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ. ઓકે, સરેરાશ પ્રવેગ. આપણે જે થિયરી જોઈ છે એ થિયરી એક માળખા તરીકે યાદ રાખી લેવાની, કારણ કે આવી ઘણી બધી થિયરી આવશે. આ બધી જ થિયરીઓને આપણે આ જ પ્રમાણે સમજવાની, આ જ પ્રમાણે લખવાની, એટલે દર ફેરી આપણે નવી નવી થિયરી યાદ રાખવી ના પડે. સરેરાશ પ્રવેગ. ધારો કે પહેલાં તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા શું છે? તો કે પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતો સમયગાળો હવે સરેરાશ પ્રવેગ કહેવાય. ધારો કે T1 સમયે પદાર્થનો વેગ v1 બરાબર v છે અને t પ્લસ ડેલ્ટા ટી સમયે પદાર્થનો વેગ v પ્લસ ડેલ્ટા v હોય તો ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી હોય તો ફેરફાર એટલે આપણે તફાવત લેવાનો છે. T2 માઇનસ T1 આટલા ઓછા આટલા ડેલ્ટા ટી, V2 માઇનસ V1 આટલા ઓછા આટલા ડેલ્ટા વી હોય તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા પરથી સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી સમયગાળો ડેલ્ટા ટી આટલો મળે. અહીં સરેરાશ પ્રવેગ ડેલ્ટા વી એટલે શું? અંતિમ માઇનસ પ્રારંભિક. ડેલ્ટા ટી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. આમ સરેરાશ પ્રવેગ પણ સમયની બે જ ક્ષણોના વેગ પર આધારિત હોય ને વચ્ચેના સમયે વેગમાં થતો ફેરફાર ની માહિતી તેના પરથી મળતી નથી. એટલે પેલા જેવો જ પ્રશ્ન આવવાનો, વચ્ચેના કોઈ સમયે શું થાય છે તે ખબર ના પડે, કારણ કે માત્ર બે જ ક્ષણની માહિતી છે. તો તે માટે શું કરવાનું? સમયગાળો નાનો લેવાનો. તે માટે સમયગાળો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા, એટલે આ સમીકરણમાં ડેલ્ટા ટી લઈએ તો સરેરાશ વાળો સિમ્બોલ નીકળી જાય, આ સિમ્બોલ નીકળી જાય. આ લિમિટ કાઢીએ તો અને આવું લખાય. એટલે કે આ જે એ છે શું છે? તાત્ક્ષણિક પ્રવેગ છે. આ તાત્ક્ષણિક પ્રવેગ એ શું છે? તો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન છે. વેગનું સમયની સાપેક્ષે વિકલન. વેગ માટે આપણે એક સમીકરણ જાણીએ છીએ
dx ભાગ્યા dt. તો આને આવી રીતે લખાય d સ્ક્વેર ભાગ્યા dt સ્ક્વેર. હવે કોઈ એવું ના સમજે કે d ગુણ્યા d સ્ક્વેર કર્યો અને dt ગુણ્યા dt સ્ક્વેર કર્યો, એવું ના સમજે. આ સ્ક્વેરનો મતલબ થાય છે કે અંતરનું સમયની સાપેક્ષે બે વખતનું વિકલન. સ્ક્વેર મતલબ શું? બે વખત અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને પ્રવેગ મળે છે. બરાબર. પછી પેલી જે વ્યાખ્યાઓ છે, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. બીજી વ્યાખ્યા, વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફાર અને સમયના ગુણોત્તરને પ્રવેગ કહે છે. બરાબર છે. પ્રવેગનો એકમ શું થશે? વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ અને સમયનો એકમ છે સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પારિમાણિક સૂત્ર m0L1T-2 થાય. બરાબર છે. પ્રવેગ એ સદિશ રાશિ છે, પણ આ ચેપ્ટરમાં સદિશ અને અદિશની વાત આપણે કરવાની નથી. બરાબર છે. આવતા ચેપ્ટરમાં એની વાત કરીશું. ઓકે.